પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસનો એક વિડીયો વાયરલ થયો છે। વાહન ચાલકે બ્લેક ફિલ્મ લગાવતા તેને દંડ થયો હતો। સામે બ્લેક ફિલ્મવાળી બીજી કાર હતી, છતાં કાર્યવાહી ન થઈ। પીએસઆઈ આરવી જોશીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ટ્રાફિક પીએસઆઈ પોતે નંબર પ્લેટ વગરની કારમાં ફરી રહ્યા છે। નિયમ તોડતી બીજી કારને દંડ કેમ નહીં, તેને લઈને સવાલ થઈ રહ્યો છે। પીએસઆઈ આરવી જોશી સામે વાહન ચાલકે સવાલો ઉઠાવ્યા। એક વ્યક્તિને બ્લેક ફિલ્મના કારણે દંડ ફટકારવામાં આવ્યો, પરંતુ અન્ય બીજી એક ગાડી હતી તેને દંડ ફટકારવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। પીએસઆઈ આરવી જોશીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ટ્રાફિક પીએસઆઈ પોતે નંબર પ્લેટ વગરની કારમાં ફરી રહ્યા હોય તેવો પણ એક મામલો સામે આવ્યો છે। નિયમ તોડતી બીજી કારને દંડ કેમ ફટકારવામાં ન આવ્યો તેવો સવાલ પણ અન્ય કાર ચાલક દ્વારા કરવામાં આવ્યો છે। પીએસઆઈ આરવી જોશી સામે વાહન ચાલકે સવાલો ઉઠાવ્યા છે। આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કે એક વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો અને બીજી વ્યક્તિને એ સેમ ગુનામાં દંડ ફટકારવામાં કેમ ન આવ્યો તેને લઈને સવાલો થઈ રહ્યા છે। બ્લેક ફિલ્મ છે તે પણ કાઢી પણ રહ્યા છે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક વ્યક્તિને આ જ ગુનામાં જ્યારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો અન્ય ગાડી તેમની સામે જ છે, તો તે ગાડીને દંડ કેમ નથી ફટકારવામાં આવી રહ્યો? જોશી સાહેબ, તમે મારી આ ગાડીમાં કાળા ફિલ્મ કાઢી, તમારી નજર સમક્ષ મારી પર્સનલ તમારી નજર સામે બીજી ગાડી હું બાળું છું, એ તમારા વિરોધમાં તમને મારી 72 પાસિંગની ગાડી દેખાણી, તમને નરી આંખે ઝૂમ કરીને તમારા નજરની સામે 12 વાળી ગાડી એમને દેખાતી, આ ગાડી બરોબર છે, આ ગાડી એમને દેખાતી નથી। આ એમના કોઈક રિલેટિવની ગાડી છે, ક્યારની પડી છે। મારી ગાડી સાહેબ અત્યારે જઈ રહ્યા છે, સાહેબની ગાડીના પણ નંબર પ્લેટ નથી, જોઈ લીધો, એમાં સાહેબ બેઠા છે, હા, સાહેબની ગાડીનો નંબર પ્લેટ નથી। આ તરફ અમદાવાદના નિકોલમાં લિફ્ટમાં એક યુવક ફસાયો હતો। હિલ ટાઉન કોમ્પ્લેક્સના થિયેટરની લિફ્ટમાં આ યુવક ફસાયો હતો। લાઇટ અચાનક બંધ થતાં આ યુવક લિફ્ટમાં ફસાયો હતો। 1 કલાકથી વધુ સમય તે લિફ્ટમાં ફસાયેલો રહ્યો। કોમ્પ્લેક્સમાં જનરેટર ન હોવાથી સમસ્યા સર્જાઈ હતી। લોકોએ કોમ્પ્લેક્સ સંચાલકોનો વિરોધ કર્યો હતો। જામનગરમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગાળિયો કસાયો છે। મર્ડર, બળાત્કાર, ચોરી અને ધાક ધમકી સહિતના ગુના ધરાવતી સાયચા ગેંગના 11 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ છે। પોલીસે 6 આરોપીની અટકાયત કરી છે। 4 આરોપીઓ જેલમાં છે અને 1 આરોપી ફરાર છે। આરોપીઓએ સરા જાહેર હત્યાને અંજામ આપ્યો હતો, તેમજ અલગ અલગ સંગઠિત ગુનાઓને અંજામ આપતા હતા। પોલીસે 45 દિવસમાં ફરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતા શહેરના ગુંડા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે। સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે। અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે। અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે આવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે। તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે। આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ પ્લેટફોર્મ વપરાશે। ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર એએમસી કમિશનરનું નિવેદન। રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ બનાવાશે। ગૂગલ સાથે પાર્ટનરશિપ કરવામાં આવશે અને ડેટાના આધારે ટ્રાફિક અને સ્પીડ આધારે નિર્ણય કરાશે। બ્રિજ, રોડ ખરાબ, બ્લેક સ્પોટ અંગે જાણી શકાશે। શું ઉપાય કરી શકાય તેના માટે ઉપયોગી તે સાબિત થશે। એએમસી શહેરના ટ્રાફિક માટે કામગીરી કરાશે। વર્લ્ડ પોલીસ ફાયર ગેમ જેવી આંતરરાષ્ટ્રીય ગેમ આવશે। કોરિડોરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે પ્રોજેક્ટ કામ લાગશે। એક રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ પ્લેટફોર્મ જે ગૂગલ દ્વારા છે
એને ઉપયોગ કરી રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને કઈ રીતે સુધારાત્મક અને હકારાત્મક પગલાઓ લઈ શકાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય. ખાસ કરીને લોકોના માટે આ એક ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ પગલું બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. અમદાવાદ શહેર હવે દેશનું પ્રથમ હાઈટેક સિટી ટ્રાફિક મેનેજમેન્ટ માટે બનવા જઈ રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન હવે ગૂગલ મેપ અને એઆઈ ટેકનોલોજી સાથે કોર્ડિનેટ કરી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે, જેના આધારે એસજી હાઈવે અને એસપી રિંગ રોડમાં અલગ અલગ જગ્યાઓ પર આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવશે, જેમાં વાહનોનું સંચાલન અને ટ્રાફિક સંચાલન સરળતાથી થઈ શકે. અકસ્માત, ખાડા, પાણી ભરાવાની ઘટનાઓ કોઈપણ પ્રકારના કેમેરા વગર હવે રિયલ ટાઈમ ગૂગલ આધારે કોર્પોરેશનને મળી રહે તે પ્રકારનો એક આ પાયલોટ પ્રોજેક્ટ છે. તે રોડ મેનેજમેન્ટ ઇન્સાઇટ્સ નામથી શરૂ કરવામાં આવશે, જેમાં ટ્રાફિક સહિત વાહનોની ગણતરી, એની ઝડપ, મુસાફરીનો સમય, હાર્ડ બ્રેકિંગ ઇવેન્ટ અને લાઈવ ઇવેન્ટ દરમિયાન કોઈ નિર્ણયો કરવા હોય તો આ તમામ બાબતો છે તેની અંદર આવરી લેવામાં આવી છે. આ રોડ મેનેજમેન્ટ ઇન્સાઇટ છે એ આધુનિક ટેકનોલોજી સાથે રોડ રસ્તા ઉપર કોઈપણ પ્રકારના નવા કેમેરા અથવા તો ટ્રાફિક સંચાલન માટે માણસો ઊભા રાખ્યા વગર વર્ચ્યુઅલ માધ્યમથી ગૂગલનો ઉપયોગ કરી અને એઆઈ ડેટાના આધારે સંપૂર્ણ રીતે કામગીરી થઈ શકે, ટ્રાફિક પોલીસનું ભારણ ઘટાડી શકાય અને ટ્રાફિક મેનેજમેન્ટ થઈ શકે એ પ્રકારની ટેકનોલોજી સાથેનો એક આ પાયલોટ પ્રોજેક્ટ એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પરના અલગ અલગ 13 જગ્યાઓ પર અમદાવાદ કોર્પોરેશન શરૂ કરી રહ્યું છે. આગામી દિવસોમાં જો એ સક્સેસ જશે તો દેશભરની અંદર અને અમદાવાદમાં સમગ્ર વિસ્તારની અંદર તેનો અમલ શરૂ કરવામાં આવશે. કેમેરામેન મેહુલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો સમગ્ર રાજ્યમાં આગામી 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના સાયલા ખાતે મોડલ સ્કૂલ ખાતે નવતર તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિભાગોના 306 જેટલા કર્મચારીઓને વસ્તી ગણતરી અંગે વિશેષ માર્ગદર્શન અપાયું. 2 તબક્કામાં યોજાનારી આ કામગીરી માટે તંત્ર દ્વારા 238 બ્લોકની રચના કરવામાં આવી, જેની સીધી દેખરેખ 40 સુપરવાઇઝરો કરશે. આવી રહી છે વસ્તી ગણતરી કઈ રીતે કરવાની, હાઉસ હોલ્ડ ડોર ટુ ડોર જઈને કયા પ્રશ્નોના સવાલ જવાબ થશે એ બાબતે અત્યારે અમને માહિતગાર કરવામાં આવી રહેલ છે. સાથે સાથે બીજી એક એ પણ હું તમામને જાણ કરવા માગું છું કે હાલ 17 મેથી 31 મે સુધી એક એસી સેલ્ફ એન્યુમરેશન સ્વ જાતિ ગણનાનું એક પોર્ટલ આપણું જે છે વસ્તી ગણતરીનું તે શરૂ થયેલ છે. એમાં આપણે સૌ વસ્તી ગણના જે કરવા આવશે આપણા ઘરે 1 જૂનથી એના પ્રશ્નો જે છે એ અત્યારે આપણે જાતે ભરી શકીએ છીએ તે પોર્ટલમાં ઓનલાઈન. તો એમાં આપણે ખાલી 5 મિનિટનો સમય રાજ્યમાં વસ્તી ગણતરી 2027 રાજ્ય પોલીસ વડાની સ્વનોંધણી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી સ્વગણતરી અભિયાનમાં જોડાવા અનુરોધ. પોલીસ પરિવારને અભિયાનમાં જોડાવા અનુરોધ. ભારત કી જનગણના શરૂ થઈ ગઈ છે અને આમાં એક પોર્ટલ છે સેન્સસ ઓફ ઇન્ડિયા તરફથી, જેમાં આપણે સ્વ રજિસ્ટ્રેશન કરી શકો છો, એન્યુમરેટ કરી શકો છો. મારા આગ્રહ એ છે કે દરેક વ્યક્તિ, ખાસ કરીને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સ્વ જનગણનામાં સેલ્ફ એન્યુમરેશનમાં પાર્ટિસિપેટ કરે. આ તરફ સુરતના ડુમસના કડિયા બેટ પર પોલીસના દરોડા, ઝીંગા તળાવની આડમાં બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ કરાયો. આરોપી મહેશ પટેલની ધરપકડ, મુખ્ય આરોપી વોન્ટેડ. કુલ 3200 લીટર ગેરકાયદે પ્રવાહી જપ્ત કરાયું. 2.40 લાખનો બાયોડીઝલનો જથ્થો જપ્ત કરાયો. પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. જે સર્ચ ઓપરેશન દરમિયાન કડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો.
ભાવનગરના બુધેલ ગામમાં મારામારીનો મામલો સામે આવ્યો. પૈસાની લેતી દેતીમાં સગા ભાઈ પર હુમલો કરવામાં આવ્યો. પિતા પુત્રએ ભેગા મળી જીવલેણ હુમલો કર્યો. પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. આ તરફ ભરૂચના વાગરામાં કેમિકલ માફિયાઓની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેર માર્ગ પર બેફામ રીતે ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતા ટેન્કરને ઝડપી પાડ્યું. ટેન્કરનો વાલ્વ ખુલ્લો રાખીને ઝેરી કેમિકલ વહાવવામાં આવ્યું, જેના કારણે સમગ્ર પંથકમાં અસહ્ય દુર્ગંધ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું. પોલીસે ઉત્તર પ્રદેશના અને હાલ છત્રાલમાં રહેતા ટેન્કર ચાલક શિવશંકર પાલની ધરપકડ કરી છે. તો રાજકોટમાંથી આરોગ્ય વિભાગે માધાપર વિસ્તારમાં દરોડા પાડ્યા છે. ડ્રાયફ્રૂટના વેપારીને ત્યાં તપાસ દરમિયાન આશરે 2 ટન જેટલો અખાદ્ય બદામનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ. પ્રદીપ દુધાત્રા નામના વ્યક્તિ દ્વારા સંચાલિત આ ફેક્ટરીમાં અખાદ્ય બદામને પ્રોસેસ કરીને તેની કાતરી બનાવવામાં આવતી હતી. આ અખાદ્ય બદામનો ઉપયોગ ગોલા અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓમાં થવાનો હતો. રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા 2026ની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દ્રશ્યો જોઈને તમે ચોંકી જશો, કારણ કે સૂકા મેવાની આ બદામ છે, આ અખાદ્ય છે અને લાખો રૂપિયાનો જે જથ્થો છે એ મહાપાલિકાની ફૂડ શાખા છે તેના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ અખાદ્ય બદામ હું તમને દ્રશ્યો બતાવવા માંગુ. આ જો આ સડેલી અખાદ્ય વાસી બદામ છે. આ બદામ છે આખા રાજકોટમાંથી, સૌરાષ્ટ્રમાંથી અહીંયા લાવવામાં આવતી હતી અને તેને પ્રોસેસ કરીને તેનો જે કતરણ છે બનાવવામાં આવતી હતી. આ બદામનો જે જથ્થો છે તેમાંથી કતરણ અને જે પ્રોસેસિંગ માલ છે, સડેલો માલ છે, એ શ્રીખંડમાં, ડ્રાયફ્રૂટમાં કે પછી કેટરસ અને મીઠાઈ વાળાને પહોંચાડવામાં આવતો હતો. મહેતા સાહેબ, શું કહેશો, શું કાર્યવાહી કરવામાં આવી છે? હાલ જે છે આપ જોઈ શકો છો કે અહીંયા જે છે અંદાજે 2 ટન એટલે કે 2000 કિલો જેવો જે છે બદામનો જથ્થો અખાદ્ય કહી શકાય તેવો જે છે આપણને સ્થળ પર જોવા મળેલ છે. હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સેમ્પલ લીધા બાદ ત્યારબાદ જે છે આ જે જથ્થો છે અખાદ્ય કહી શકાય તેના કારણોસર આ જે જથ્થાનો જે છે સ્થળ પર નાશ કરવામાં આવશે. જેને અનુલક્ષીને લોકો દ્વારા જે છે ઠંડા પીણા એની અંદર જે છે આઈસ્ક્રીમ, શ્રીખંડ, લસ્સી, ડ્રાયફ્રૂટ, આઈસ ડીશ, ગોલા, આ લોકો આ બધી વસ્તુનો લોકો દ્વારા બહોળા પ્રમાણમાં જે છે આરોગવામાં આવતી હોય છે. તો આ બધી વસ્તુની અંદર હાલ જે છે ડ્રાયફ્રૂટનો જે છે પણ ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે. તો આવી બધી વસ્તુની અંદર જે છે આવા બધા અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જથ્થાનો આ લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને આવો અખાદ્ય કહી શકાય તેવા ડ્રાયફ્રૂટનો જથ્થો ખાવાને કારણે જે છે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ એટલે કે પેટમાં દુખાવો થવો, ડાયરિયા, વોમિટિંગ એટલે કે ઝાડા ઉલટી અને ત્યારબાદ જે છે આંતરડાને લગત નાના મોટા જે છે બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. બિલકુલ. આ ડોક્ટર મહેતા, હું તમને ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ. આ જુઓ, અહીંયા હજારોની સંખ્યાની અંદર આ પ્રકારની જે બદામની કતરણો છે આવેલી છે. આ બધી જ કતરણો છે એ સડેલી કહી શકાય એ પ્રકારની બદામ છે, તેમાંથી બનાવવામાં આવતી હતી. આ મોટા પ્રમાણની અંદર કતરણ છે એ લિક્વિડ કહી શકાય તેવી મીઠાઈ છે તેની અંદર વપરાતી હતી. એટલું જ નહીં, પરંતુ ડ્રાયફ્રૂટ ગોલાની જે ડીશો છે એની અંદર આ મોટા પ્રમાણની અંદર કતરણો છે એ વપરાય છે. સંચાલક છે તેમની સામે પણ કાર્યવાહી થશે. મહત્વની વાત એ છે કે 2026નો આ સૌથી મોટો દરોડો છે એ આરોગ્ય વિભાગનો છે. અત્યાર સુધીની કહી શકાય કે આ મોટામાં મોટી કાર્યવાહી છે એ અત્યારે થઈ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આ તરફ છોટાઉદેપુરની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં ચાલતા રેતીના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ દરોડા પાડ્યા. 3 હિટાચી મશીન સહિત 3 લાખથી વધારેની બિન અધિકૃત રેતી ખનન ઝડપાઈ. તંત્ર દ્વારા રેતી માફિયાઓને 13 કરોડથી વધારેનો દંડ ફટકારવામાં આવ્યો. કેરાળા જીઆઈડીસીમાં મોટો પર્દાફાશ. એસઓજી અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી નશાકારક કોડેઇન કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. 153 બોટલ નશાકારક કફ સિરપ પોલીસે જપ્ત કરી. 3 આરોપીઓની પોલીસે સ્થળ પરથી ધરપકડ કરી છે. વોન્ટેડ આશિયાનાબેન ઘાંચીને શોધવા તપાસ હાથ ધરાઈ. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
તો રાજ્યભરમાં ઓનલાઈન વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને 1 જૂનથી ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવામાં આવશે. ત્યારે સાયબર ઠગો સક્રિય બન્યા છે. સાયબર ઠગ ફોન કોલ, વોટ્સએપ મેસેજ દ્વારા તમારો સંપર્ક કરે છે અને ફેક એપીકે ફાઇલ કે લિંક તમને મોકલી શકે છે. જે એપીકે ફાઇલ કે લિંક ઓપન કરતાં જ વાયરસ તમારા મોબાઈલમાં ફેલાઈ જશે અને તમારા મોબાઈલને હેક કરી શકે છે. તેમાં તમારી તમામ માહિતી સાયબર ઠગ મેળવી શકે છે. એટલું જ નહીં, તમારું બેંક ખાતું પણ ખાલી કરી શકે છે. માટે સાયબર ક્રાઇમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે વસ્તી ગણતરીના નામે કોઈ તમને કોલ કે મેસેજ કરે તો ચેતી જવું અને જરૂર જણાય તો 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફરિયાદ પણ કરી શકાય છે. એક એપીકે ફાઇલ મોકલવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે આપની જે વસ્તી ગણતરીમાં જે અપડેટ કરવાની છે આ તારીખ સુધી આપણે ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે આટલા સમયમાં અપડેટ નહીં કરો તો આપની જે ડિટેલ્સ છે એ ડિલીટ કરી દેવામાં આવશે અથવા તો અપડેટ નહીં થાય તો આપનું નામ એમાંથી ડિલીટ થઈ જશે. એવું કહીને આપને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી અને પછી આપના જે બેન્કિંગ ક્રેડેન્શિયલ્સ છે એમની ચોરી કરીને પછી આપની સાથે ઠગાઈ કરી શકે છે. તો આવા જે અનનોન સોર્સ હોય કે વોટ્સએપમાંથી કે સોશિયલ મીડિયા મારફતે આપને કોઈ એવી રીતના કોઈ લિંક ડાઉનલોડ કરવાનું અથવા તો ક્લિક કરવાનું કહેવામાં આવે છે તો આપણે ન કરવું. એનાથી સાયબર ક્રાઇમનો ભાગ બનતા બચી શકો છો. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા. આચાર્ય દેવવ્રતે કહ્યું કે આપણે ભારતવાસીઓ અહીંયા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ. સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે આતંકવાદ અને હિંસાનો વિરોધ કરીશું. આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ. તો દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક પૂર્ણ થઈ છે. આશરે 4.5 કલાક સુધી આ બેઠક ચાલી. પીએમ મોદીની અધ્યક્ષતામાં આ મંત્રીઓની બેઠક મળી હતી. દિલ્હીમાં રાહુલ ગાંધી સામે વિરોધ. પીએમ મોદી વિરુદ્ધ આપેલા નિવેદનને લઈને વિરોધ. રાહુલ ગાંધી માફી માંગે તેવા નારા લાગ્યા. દિલ્હીના જંતર મંતર પર યુવાનોનો વિરોધ. राहुल गांधी माफी मांगो, माफी मांगो, जिंदाबाद जिंदाबाद। राहुल गांधी माफी मांगो, माफी मांगो, माफी मांगो। राहुल गांधी माफी मांगो, माफी मांगो, माफी मांगो। मुर्दाबाद मुर्दाबाद। राहुल गांधी मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। राहुल गांधी माफी मांगो। राहुल गांधी ने भरे मंच पर माननीय देश के प्रधानमंत्री, देश के प्रधान को गद्दार शब्द से संबोधित करा था. इसको लेकर हमारे संगठन की एवं सभी समस्त युवाओं की, सभी भारतीय जनता की भावना का हौद पहुंचा कि देश के प्रधान को आप नीति का खिलाफ करें, आप किसी भी चीज का खिलाफ करें, लेकिन देश के प्रधान को अगर गद्दार शब्द से संबोधित करेंगे तो कहीं ना कहीं ये भारत का अपमान है. हम केवल इतना चाहते हैं कि राहुल गांधी जी पूरे समाज से, पूरे देश से माफी मांगे जो उन्होंने हमारे आदरणीय प्रधानमंत्री के लिए अनाप शनाप बोला है, क्योंकि हम आज की यूथ हैं और हम अपने प्रधानमंत्री जी के साथ खड़े हैं. પાકિસ્તાનમાં આતંકવાદી હમઝાની હત્યા કરાઈ છે. પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ માર્યો ગયો. બુરહાન હમઝાની પાકિસ્તાનમાં હત્યા. પાકિસ્તાનના અજાણ્યા બંદૂકધારીઓએ હત્યા કરી. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં હમઝા માર્યો ગયો. પુલવામા હુમલાના ષડયંત્રકારીઓમાં હમઝા સામેલ. ઇમ્ફાલમાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન. ગેરકાયદેસર UNLPF આતંકી કેમ્પનું પર્દાફાશ. લામડેંગ વિસ્તારમાં સેના ત્રાટકતા ખળભળાટ. પોલીસ, આસામ રાઇફલ્સ, CRPFની સંયુક્ત કાર્યવાહી. AK રાઇફલ સહિત 29 હથિયારો ઝડપાયા. 29 મેના રોજ 38 વિસ્ફોટકો મળ્યા. મોર્ટાર, એન્ટી ડ્રોન જામર પણ જપ્ત. મોટી આતંકી સાંઠગાંઠ હોવાની આશંકા. સમગ્ર સરહદી વિસ્તારમાં લોખંડી ચુસ્ત બંદોબસ્ત.